નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 2માં વિષય કલ્લોલ, જેમાં આજે આપણે અનુલેખન કરવાનું છે. અનુલેખન એટલે કે તમારે જે ફકરો અથવા તો વાક્ય કે જે કાંઈ પણ લખેલું આપેલું હોય તે સરસ મજાના અક્ષરે વાંચી અને ફરી વખત નીચે તેનું રિપીટેશન કરવાનું છે ને લખવાનું છે, બરાબર? તો આજે આપણે અહીં એક સરસ મજાનો ફકરો છે, તે પહેલાં તો વાંચીશું બધા. ઓકે, જુઓ. જ્યારે પણ આપણે ગુજરાતી ભાષા લખીએ, સૌપ્રથમ તો એ બાબત ધ્યાનમાં લેવાની કે જ્યારે આપણે લખીએ ત્યારે આ લીટી હોય એની નીચે અક્ષરો લખવાના. આ રીતે અહીં લીટીની નીચે લખવાના, ઉપર લખવાના નહીં, બરાબર? તો જો પહેલાં તો હું ફકરો વાંચું છું. જ્યારે ફકરાની શરૂઆત કરીએ ત્યારે પહેલાં થોડીક જગ્યા મૂકી દેવાની, ત્યાર પછી લખવાનું શરૂ કરવાનું. અને જ્યારે બીજી લાઈન આવે ત્યારે પહેલેથી લખવાનું શરૂઆત કરવાની છે, બરાબર? ચલો. એક મોટું જંગલ હતું, જેમનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. અહીં એક જંગલ હતું તેની વાત કરવામાં આવે છે, જેમાં સિંહભાઈ રહેતા હતા. સિંહ એ કોણ છે? જંગલનો રાજા છે. તો એ સિંહભાઈ રહેતા હતા, તે શું કરતા હતા? જાતે શિકાર કરે અને પછી ભરપેટ જમે. શિકાર કરી અને તે જમે છે, અને પછી જે કાંઈ બાકી વધે છે એ તે કોને આપે છે? શિયાળભાઈને આપે છે. અને શિયાળભાઈ તેને ખાય છે અને તે તો મજા કરે છે. તેને તો બહુ જ મજા પડી ગઈ હતી, કારણ કે તેને કંઈ કામ તો કરવાનું નહીં. સિંહભાઈ જે જમે તે વધે તે તેને આપે, એટલે તેને શું થાય કે જમવાનું મળી જાય, કંઈ કામ કરવું પડે નહીં. ચલો, અહીં આપણે ફકરો સમજ્યા. હવે તમારે અનુલેખન કરવાનું છે, એટલે કે આ જે ફકરો મેં આપેલો છે તે સરસ મજાના અક્ષરે તમારે નીચે લખવાનો છે. પણ કઈ રીતે લખવાનો છે? જો અહીં એક શબ્દ પૂરો થાય એટલે થોડી જગ્યા મૂકી દેવાની. પછી ઉપર ટપકું આવે તે ભૂલવાનું નહીં. ત્યાર પછી જ વાક્ય પૂરું થાય એટલે ત્યાં પૂર્ણ વિરામ આવે, તો તે પૂર્ણ વિરામ કરવાનો. અને જો અલ્પવિરામ પણ આવે, બે વાક્ય એક જ વાક્યમાં સમાયેલા હોય ત્યારે પૂર્ણ વિરામ. જો જાતે શિકાર કરે, અહીંયા પૂર્ણ વિરામ આવ્યું. પછી ભરપેટ જમે, ખાય. જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળભાઈ ખાય, તો અહીં પૂર્ણ વિરામ આવ્યું. એટલે વાક્ય અહીંયા પૂરું થાય છે, જ્યારે અહીંયા અલ્પવિરામ આવે છે, બરાબર? તો ચલો આપણે શું કરશું? હવે આ ફકરો છે તે લખીશું કે એક મોટું જંગલ હતું. ચલો, હું અહીંયા લખું છું. જગ્યા મૂકીને એક મોટું જંગલ હતું. આ એક વાક્ય આપણું અહીંયા પૂરું થયું, એટલે મેં અહીંયા પૂર્ણ વિરામ કર્યું છે. ત્યાર પછી જંગલનો રાજા સિંહ હતો છે, ત્યાં ફરીવાર પૂર્ણ વિરામ આવશે, બરાબર? ચલો લખીએ. જંગલનો રાજા સિંહ. સિંહ ઉપર અહીંયા મીંડું આવશે, બરાબર? સિંહ હતો, અહીં પૂર્ણ વિરામ, એટલે વાક્ય પૂરું થયું. ત્યાર પછીનું વાક્ય જોઈએ. જાતે શિકાર કરે, અહીં અલ્પવિરામ, એટલે પહેલાં આપણે આટલું લખી લઈએ. જાતે શિકાર કરે, અહીંયા આવશે અલ્પવિરામ, બરાબર? પછી ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. ચલો આપણે લખીશું ભરપેટ જમે
અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય. અહીં પૂર્ણ વિરામ. ત્યાર પછી શિયાળને પણ મજા આવી ગઈ હતી. શિયાળને પણ મજા આવી ગઈ હતી. અહીં પણ આવશે પૂર્ણ વિરામ. ત્યાર પછી કશું કરવાનું નહીં. અહીં અલ્પવિરામ આવે છે. બરાબર, કશું કરવાનું ઉપર મીંડું આવશે, નહીં ઉપર પણ મીંડું અને અહીં આવશે અલ્પવિરામ. કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. તો પણ જમવાનું મળી જાય. બરાબર, આ રીતે તમારે ટોટલ કેટલી વાર લખવાનું થશે? 2 વાર લખવાનું છે. લખી અને સરસ મજાના અક્ષરે લખીને તમારે વાંચવાનું છે. જો વાંચતા ન આવડે, અક્ષર વચ્ચેનો ન સમજાય તો તમારે તમારા મમ્મી પપ્પાને પૂછી લેવાનું છે. બરાબર, કે આ શું લખ્યું છે. બરાબર, અને ખાસ ધ્યાન રાખજો મેં કીધું તે બાબત કે ફકરાની શરૂઆત અહીંયા પહેલાં થોડીક જગ્યા મૂકીને કરવાની. પછી બીજું શું કીધું હતું કે લાઈન હોય તેની નીચેથી લખવાનું શરૂઆત કરવાની, અને પૂર્ણ વિરામ અલ્પવિરામની ભૂલ ન થાય તે રીતે લખવાનું. અને જ્યારે વાંચો ત્યારે પૂર્ણ વિરામ આવે એટલે થોડું અટકી જવાનું, ત્યાર પછી જ બીજું વાક્ય બોલવાનું. બરાબર, તો તમારે શું કરવાનું છે? સરસ મજાના અક્ષરે આ બંને આ જે ફકરો છે તે 1 વાર અને આ 2 વાર, એટલે 2 વાર નોટબુકમાં સરસ મજાના અક્ષરે લખવાનો રહેશે. બરાબર.